નમસ્તે મિત્રો, હું પંકજ જયસ્વાલ, ફેકલ્ટી રિપ્રેઝેન્ટેટિવ ફેકલ્ટી ઓફ કોમર્સ ફ્રોમ ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, એમએસ યુનિવર્સિટી. ગુજરાત રાજ્યના ગુજરાત બોર્ડમાંથી જે પણ વિદ્યાર્થી મિત્રોએ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપી હતી તેવા દરેક વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને કોમર્સ સ્ટ્રીમના વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું કે 12th બોર્ડ ગુજરાત બોર્ડનું જે રિઝલ્ટ છે તે જાહેર કરી દેવામાં આવ્યું છે અને એમએસ યુનિવર્સિટી માટે બીકોમ, બીએ અને બીએસસીના કોર્સ માટે જે ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન ફોર્મ છે એ પણ સ્ટાર્ટ થઈ ગયા છે. 28 મે છેલ્લી તારીખ છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને જીકાસની જે વેબસાઇટ છે તેના ઉપરથી પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું છે. જીકાસની વેબસાઇટનું જે ફૂલ ફોર્મ છે તેનું નામ છે ધ ગુજરાત કોમન એડમિશન સર્વિસ. હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને જણાવવા માંગુ છું અને કહેવા માંગુ છું કે જ્યારે તમે ઓનલાઈન એપ્લિકેશન રજિસ્ટ્રેશન કરશો ત્યારે સ્કૂલની માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી, અટેમ્પ સર્ટિફિકેટ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ પાસેથી આ માંગવામાં આવશે. હાલમાં તમારા પાસે સ્કૂલની માર્કશીટ નથી, એલસી નથી અને અટેમ્પ સર્ટિફિકેટ નથી, તો હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોને કહેવા માંગુ છું કે રાજ્ય સરકાર દ્વારા અને જે ડીઓ ઓફિસ હોય છે તેના દ્વારા એક જાહેરાત અને એક પરિપત્ર આજરોજ બહાર પાડવામાં આવ્યું છે કે 23મી મેના રોજથી 23rd મેના રોજથી ગુજરાત રાજ્યની દરેક સ્કૂલમાં જે ગુજરાત બોર્ડ દ્વારા સંચાલિત હોય, ધોરણ 12ની પરીક્ષા ગુજરાત બોર્ડમાંથી આપેલી હોય, સીબીએસઈ બોર્ડ છોડીને, તેવા દરેક વિદ્યાર્થી મિત્રોને જે માર્કશીટ છે તે 23મી મેના રોજથી આપવામાં આવશે. એટલે કે વડોદરા શહેર હોય અથવા કે કોઈ પણ શહેર અથવા જિલ્લો હોય ગુજરાત રાજ્યમાં, તે દરેક વિદ્યાર્થી મિત્રોને સ્કૂલમાંથી તે લોકોની જે માર્કશીટ છે તે 23મી મેના રોજથી આપવામાં આવશે. માર્કશીટ સાથે સાથે વિદ્યાર્થીઓને એલસી પણ આપી દેવામાં આવશે અને અટેમ્પ સર્ટિફિકેટ પણ આપી દેવામાં આવશે. 28મી મે સુધી જે રજિસ્ટ્રેશન છે તે ચાલશે ઓનલાઈન. રજિસ્ટ્રેશન દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને કરી દે. સાથે સાથે યુનિવર્સિટી સિલેક્ટ કરવામાં આવે તો ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી પછી તમે 2 થી 3 બીજી અન્ય યુનિવર્સિટી પણ સિલેક્ટ કરી રાખજો, કારણ કે બીકોમ ફિલ્ડની અંદર, બીએ ફિલ્ડની અંદર અને બીએસસી ફિલ્ડની અંદર એવું બને કે પર્સન્ટેજ ક્રાઇટેરિયા હાઈ લેવલ પર જાય, કારણ કે જે 12th કોમર્સનો રિઝલ્ટ આવ્યો છે ખરેખર હાઈ લેવલ પર આવ્યો છે, રેશિયો વધારે છે, તો જે પર્સન્ટેજ ક્રાઇટેરિયા છે એ પણ વધી શકે છે. તો તેના માટે તમને કદાચ અહીં એડમિશન ના મળે તો અન્ય કોઈ બીજી યુનિવર્સિટી જે ગવર્મેન્ટ યુનિવર્સિટી છે તમને ત્યાં એડમિશન મળી જાય. તો આ વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે. 23મી મેથી દરેક વિદ્યાર્થી મિત્રો પોતાની સ્કૂલમાં જઈને જે સ્કૂલની એલસી અને માર્કશીટ અને અટેમ્પ સર્ટિફિકેટ છે તે કલેક્ટ કરી શકે છે. આજે જે પરિપત્ર છે તે બહાર પાડી દેવામાં આવ્યું છે, તો દરેક વિદ્યાર્થી મિત્રોને નોંધ લેવા વિનંતી. જેવી રીતે તમારા પાસે માર્કશીટ, સ્કૂલની એલસી અને અટેમ્પ સર્ટિફિકેટ આવે, સર્વપ્રથમ તો જીકાસના પોર્ટલ પર જઈને તમે અપલોડ કરો, પોતાનું રજિસ્ટ્રેશન સંપૂર્ણ રીતે ત્યાં સફળતાપૂર્વક કરી દો અને 300 રૂપિયા જે એપ્લિકેશન ફીસ પેમેન્ટ હોય છે એ પણ ભરી દો. તમારા દરેક વિદ્યાર્થી મિત્રો માટે આ જે છે મુખ્યનું પ્રોસેસ છે તે છે. નમસ્કાર.